વિધાનસભાના ધારાસભ્યના રાજીનામાની માંગ કરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે તાપી વિધાનસભાના ધારાસભ્યના રાજીનામાની માંગ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, ધારાસભ્ય મોહન કોંકણીના રાજીનામાની માંગ કરવામાં આવી છે। દેવ બિરસા સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। કલેક્ટરને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ સમાચાર, ખોટું સોગંદનામું રજૂ કર્યાના આક્ષેપો સાથે રાજીનામું માંગવામાં આવ્યું છે। સમાચાર આપને જણાવી દઈએ, સર્કિટ હાઉસ અને સત્તાનો ધર્મ પરિવર્તન માટે ઉપયોગ થતો હોવાનો આક્ષેપ પણ ક્યાંક કરવામાં આવ્યો છે। ધારાસભ્યનું પદ રદ નહીં કરે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હું અરવિંદ વસાવા, રહેવાનું મારું ઉમરપાડા, સુરત જિલ્લામાં। આજ રોજ કયા સંગઠન દ્વારા કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું તાપીમાં? અમે આ દેવ બિરસા સેના થકી જે ઘણા સમયોથી આદિવાસી બહુલક વિસ્તાર છે અને ત્યાં ખ્રિસ્તી ધર્મના મોટા મોટા અલગ અલગ રાજ્યોમાંથી પ્રચારકો આવે છે અને ધર્માંતરિત કરવાનું ખૂબ મોટું ષડયંત્ર રચે છે। અમને આદિવાસી છે, અમે પ્રકૃતિ પૂજક છે, અમે દેવ પૂજવાવાળા છે। અમે ડુંગર દેવ, સૂર્યદેવ, નાગદેવ, બાદેવ, બીમારીઓ દેવ, ખતરો દેવ, ખડી દેવ, માતમીઓ દેવ, નંદરવો દેવ, આ બધું। જી, આપનો પરિચય? મારું નામ છે જગદીશભાઈ ચૌધરી। શું કહેવા માંગો છો અત્યારે આજે ખ્રિસ્તીઓના કાર્યક્રમ થઈ રહ્યા છે તે અંગે? આજે છેલ્લા ઘણા સમયથી ખ્રિસ્તીઓના કાર્યક્રમ ખૂબ મોટા પાયે થાય છે। એમાં ધર્માંતરિત કરવા માટે 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી જાતે જાય છે, જાતે આયોજન કરે છે અને ભાષણ બી એમનું આપે છે। તો દેવ બિરસા સેનાની માંગ એવી છે કે એમણે જ્યારે વિધાનસભાની ચૂંટણી માટેનું જો ફોર્મ ભર્યું હતું એમાં એમણે ધર્મની કોલમમાં શું લખેલું હતું, એમાં ખ્રિસ્તી લખેલું હશે તો અમારે કોઈ વાંધો નથી, અને અગર કંઈ બીજું લખેલું હશે તો અમારો વાંધો એ છે કે એમણે એવું લખવું નહીં જોઈએ, અથવા તો એમણે બીજી રીતના ધારાસભ્ય પદ લીધું છે। શું લખેલું હોય? તમને શું લાગે કે હિન્દુ કે ખ્રિસ્તી શું માહિતી આપી છે? તમને શું માહિતી મળી છે? અમને હિન્દુ હોવાની માહિતી મળેલી છે। અને જો એમણે ખોટી માહિતી જાહેર કરી હોય તો શું કાયદેસર રાજીનામું આપી દેવું જોઈએ? સરકારને શું માંગ છે? એ રાજીનામું નહીં આપે તો સરકાર આમાં શું કરી શકે? સરકારે એમને ખોટી માહિતી, મોહનભાઈ જે કોંકણી છે એમને જે ખોટી માહિતી આપી છે એના બદલ એમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે। બરાબર છે। સ્ટેજ પર જઈને તેઓ શું કહે છે? સ્ટેજ પર જઈને એવો એમ કહે છે કે તમે જાતે બી આવો અને બીજાને બી લઈ આવો। ખ્રિસ્તી ધર્મના જે દરેક પ્રોગ્રામ થાય છે એમાં મોહનભાઈ કોંકણી એવું જ કહે છે કે તમે આવો અને બીજાને બી લઈ આવો। બીજાને લઈ આવો મતલબ એવું થાય છે કે અહીંયા ધર્મ પરિવર્તનની ખૂબ ચાલે છે, એવું નહીં થવું જોઈએ।